Welcome back, new vlog. Wait is over. જય માતાજી મિત્રો, જય જગન્નાથ. તો કેમ છો, મજામાં? તો તમારો ભાઈ કેટલા દિવસ પછી પાછો ફરી એક વ્લોગ બનાવી રહ્યો છે. બટ આ વ્લોગ તો સ્પેશિયલ મનોરંજન માટે જ છે. આપણે એવું કાંઈ નથી કે ડેઈલી પાછા વ્લોગિંગ શરૂ કરીએ. જુનાગઢ આવ્યા છે તો એક ફ્રી એક નવો વ્લોગ બનાવ્યો છે. और 3 મિત્રો આવ્યા છે સાથે. તમને બતાવી દઉં કોણ કોણ મારી સાથે છે. આજે સાગરભાઈ આપણા. હેલો ગાઈસ, કેમ છો? મજામાં. લાઈક શેર કમેન્ટ ફોલો કરી દેજો. આપણી સાથે છે બીજા ભાઈ પરેશભાઈ. 3 મિત્રો સાથે આવ્યા છે. આની અમે રાજકોટ ગયા હતા એક્ઝામ દેવા, ત્યાંથી ડાયરેક્ટ અહીં આવ્યા છે. રાતના 2 વાગી ગયા હતા અમે રાજકોટ ત્યાં ત્યારે. અત્યારે 8 વાગી ગયા એટલે જાય ડુંગરો ચડવા. તો તમને બતાવો આગળનો નજારો કેવો છે એ, કારણ કે યાર બહુ મજા આવશે. ચોમાસું શરૂ છે, આપને ખબર છે, તો મજા આવશે. ચલો બના રહીએ અમારા વ્લોગમાં. ટાઈમ 8 ઉપર થઈ ગયું તો નીચે જાય. હવે રૂમ બંધ કરતા જાય અને નીકળીએ બધા મિત્રો સાથે ડુંગરો ચડવા. શું કેવું સાગરભાઈ, તમારું કઈ કેવું છે? આપણા કેવું નથી અત્યારે દર્શક મિત્રો ડુંગરા ઉપર ચડવા. ગરમ ગરમ જીરો નીચે જાય છે. હવે જોઈએ આગળ શું છે શું નથી. કંઈક નીચે આવો કંઈક માહોલ છે. જોવું તો મિત્રો બહાર નીકળી ગયા છે રૂમની. હવે તમને અહીંયાનો કંઈક નજારો બતાવો. અત્યારે ફાઇનલી વરસાદ તો શરૂ છે, નજારો છે વરસાદ શરૂ છે, તમે જોઈ શકો છો. હવે જઈએ ડુંગરો ચડવા. તો ચાલો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ ડુંગર તરફ. તો ચાલો ચાલ. તો યાર મિત્રો, તમે જોઈ શકો છો અહીંયાનો નજારો એકદમ મસ્ત. આવો જ નજારો આગળ જોવા મળશે, આના બી સારો જોવા મળશે. બન્યા રહેજો અમારા વ્લોગમાં, તો મજા આવશે. લાઈક ફોલો કરી દેજો. હા, લાઈક ફોલો શેર કરજો. નિરાતે વાત રહી જિંદગી તો ફિર મિલેંગી. બાકી બન્યા રહી અમારા વ્લોગમાં. ટેબલ પર તો કેમ છો મિત્રો? અમારા પરસ કાકા તો જો હાલેશ. અહીંયાથી ફાઇનલી શરૂ થઈ ગયો છે ડુંગર, તમે જોઈ શકો છો આગળ. यहाँ से हो चुका है शुरू, चलते आगे की ओर. आई થઈ શકો ડુંગર આગળ. હે ભાઈ સાગર, અહીં ડુંગરો ફાઇનલી શરૂ થઈ ગયો છે. જાય છે આગળ, જોઈ શકો છો તમે. અરે યાર, ઘણી પબ્લિક અમારી પહેલા નીચે ઉતરે છે. હવે એ કેટલા વાગ્યાની સીડીઓ કંઈ ખબર નહીં, પણ અમે જાય છે અત્યારે આગળ, એ ખબર છે. ધીમે ધીમે ચડીએ છીએ, પણ એ લોકો કેટલા વાગ્યાના ચડ્યા હોય આપણે ખબર નથી, પણ અમે ચડી રહ્યા છે. તમે જોઈ શકો છો યાર, વાતાવરણ બી બહુ મસ્ત છે. આગળ બના રહેજો અમારા વ્લોગમાં, મજા આવવાની છે તમને. જય શ્રી રામ. મિત્રો તમે જોઈ શકો છો, એક નંબર નજારો છે યાર, મસ્ત. આગળ જઈએ છીએ, પણ એનો એક નજારો તમને દેખાડી દઉં સામને. આગળનો નજારો બતાવું તમને. બાકી ભાઈ તો પૂરા થઈ ગયા, સાગરભાઈ ફૂલ ગરમી થઈ ગઈ. હા યાર, એક નંબર નજારો છે આગળ. તમે જોઈ શકો છો પરેશભાઈ કાઢ્યો આપનો મોબાઈલ. એમનો મોબાઈલ કાઢ્યો છે અંદરથી, એક સિનેમેટિક ફોટોગ્રાફી નું કરી નાખે. પપ્પાનો ફોન આવે મારા. આગળ જઈએ હવે. મિત્રો પહોંચી ગયા, 10 જેટલા સ્ટેપ ચડી ગયા છે.
બટ જ્યાંના ચડતા હતા ત્યાંનો વરસાદ નહોતો પણ અત્યારે વરસાદ આવી ગયો છે તો મજા આવશે ચડવાની. તને કહું વરસાદ પછી તમને કેવી મજા આવી? વરસાદમાં નાહવાની બહુ મજા આવે છે. પણ નાહવાની પાસે વરસાદ હમણાં આવ્યો. વરસાદ તમે કઈ હમણાં જગ્યાએ નાહવા ગયા હતા? થોડી વાર આવે છે. અહીંયા ઝરણું બરોબર ઓછું આવે, નાનું એવું. ઉપર તો વરસાદ છે એવું લાગે છે. જવાર આવ્યો છે. ગાડી ફૂલ થઈ ગઈ. મને લાગે છે કે ઉપર વરસાદ હશે કારણ કે અહીંયાથી ऊपर देख रहे हो गाइस, पर वातावरण एक मस्त है यार, एक नंबर वातावरण नजारो तो एकदम मस्त તમને બતાવું સામેની ઓર બહુ મસ્ત નજારો છે કારણ કે જ્યારે અમે ચડતા હતા ત્યારે વરસાદ નહોતો, અત્યારે વરસાદ શરૂ થઈ ગયો તો મસ્ત વાતાવરણ છે ને ઉપરથી પાણી આવ્યું છે એવું લાગે છે કે ઉપર વરસાદ હશે અને આગળ બતાવું વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. આગળનું વાતાવરણ તમને બતાવું એક નંબર, તમને દેખાતું જ હશે. આપણે વાદળોમાં આવી ગયા છે, બહુ મસ્ત વાતાવરણ છે યાર, મજા આવે છે. તો મિત્રો ત્યારે વાદળોની અંદર આવી ગયા છે, જોઈ શકાશે એનો નજારો એકદમ મસ્ત છે, બહુ મજા આવે એવું છે યાર. એકાદી વાર વિઝિટ કરજો અહીંયા જુનાગઢ પર ગિરનાર રેન્જ. गाइस अभी ऊपर आ चुके हैं 3000 અમે તો અત્યારે ઉપર પહોંચી ગયા છે, બહુ મજા આવે યાર. વરસાદ બી શરૂ થઈ ગયો પણ મજા આવે છે મિત્રો, એકવાર અહીંયા આવજો, વિઝિટ કરજો. હા બહુ જ મજા આવશે. ચડવાની કચ્છી ભોગવવી પડશે આગળ પણ માતાજી સુખી રાખે, તમને મજા આવશે. गिरनार कृपा देख रहे हो ना मित्रों, एकदम बढ़िया व्यू है यहाँ से. તમને ધૂંધલું ધૂંધલું દેખાય છે. હાલો ભાઈ, અમે હાલા ભાઈ અમે આ ગામે ચાલીએ. આપણો રસ્તો તો હાઈવે રહ્યો, વાતે આતી છે यार. हेवन इन वादियों में टकरा चुके. जय गिरनारी, જય જય ગિરનારી. जय जगन्नाथ લક્ષ્મી નંદન. તમને જો સામે દેખાય અંબે માતાનું મંદિર, અહીંયા વાદળો છે એટલે થોડું ધૂંધળું દેખાતું હશે પણ સામે જે દેખાય છે તે અંબે માતાનું મંદિર છે, બહુ મસ્ત છે, જોઈ શકો છો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે આગળ જઈએ, જે આગળના નજારો આગળ તમને બતાવીશું. પણ યાર બહુ મજા આવે છે કારણ કે વાદળોની વચ્ચે હવે ચાલવાનું છે, વાતાવરણ બી ઠંડુ છે પણ યાર હવે થોડોક વરસાદ આવી જાય તો સારું, તો ઓર મજા આવે એમ. બાકી તમને અહીંયાની ભીડ બી બતાવું એક જ મિનિટ. એની ભીડ તો જો યાર બહુ વધી ગઈ અત્યારે, તમે જોઈ શકો અંબે માતાનું મંદિર છે. ઉપર 2-3 ફ્રેન્ડ ગયા હતા, હું કહીશ કે ઉપર બહુ ભીડ છે પણ હવે ઉપર ખબર પડે જાય. અત્યારે તો ફિલહાલ કે જાય ઉપર, બને રહે અમારા વ્લોગમાં. જગન્નાથ અત્યારે ઉપર પહોંચી ગયા છે ને અહીંયા પર બેઠા છે, થોડોક આરામ લીધો. બટ આગળ જઈએ કારણ કે જવું તો પડશે જ. એના હવે જૂના ઉગાડી જઈએ. મારું તો એવું કહેવું છે કે મોન્સૂનમાં એકાદી વાર એકવાર વિઝિટ કરવું જોઈએ, બહુ સારું વાતાવરણ છે. ઝડવું બી અઘરું છે, અઢીસો ખાઈને તમે કે અમે છોડી જાય 5 વાગ્યામાં પછી હોઈ જાવ તમારે. અઢીસો ખાઈને.
ચલો મિત્રો ઉપર જઈએ, ઉપરનો જેવો તમને દેખાડીએ કેવો છે કેવો નહીં. ચાલવા માંડો મિત્રો. જય ગિરનારી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા દત્તાત્રેય જ ને અમે તો દત્તાત્રેય પહોંચી ગયા છે. હવે યાર એનું વાતાવરણ તો એક નંબર. હવે પહેલા એવી વાત મળી હતી કે ઉપર ટ્રાફિક છે, પણ હમણાં રેન્ડમ લોકોને પૂછ્યું હતું કે ટ્રાફિક મીડિયમ છે, વારો આવી જાય દર્શન કરવાનો. એટલે યાર કઈ વાંધો નહીં, મજા આવશે. દેખ રહ્યો ગાઈસ, પહોંચ ચુકે ફાઇનલી. આવી દત્તાત્રેય મહારાજ તો ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા પર પહોંચ ચુકે. સીધી बैगन બોલો સુબા કેસરી. આ મજા गाइस ऊपर ट्रैफिक बहुत है. साइड में इधर ट्रैफिक बहुत है ऊपर हो यार. चलो तो चलिए ऊपर दर्शन कर लिए. चलो मिलता है. जय गिरनार. मित्रों ऊपर तो पहुंची गया है, बट यार यहाँ पर ट्रैफिक तो जो बहुत ट्रैफिक से चढ़िया आस्था ऊपर पूरा चढ़िया भी नहीं, बहुत ट्रैफिक से. તમને बताऊँ एक ज मिनट पहले थोड़ा आगे चले जाते हैं, तो बाद में दिखाता हूँ. बहुत ज़्यादा ट्रैफिक है यहाँ पर, बहुत ट्रैफिक है यहाँ पर. पहुंची गया है. हेलो पाए लाभ दीनी हाल गफर पाए लाभ दीनी बहुत ज़्यादा ट्रैफिक है. તમે તો તમે જોઈ શકો છો ટ્રાફિક યાર બહુ વધારે ટ્રાફિક છે અહીંયા. તો મિત્રો અત્યારે આપણે ગુરુ શિખરના દર્શન કરીને આવી ગયા, તો હવે નીકળી જઈએ પાછા શાંતિથી નીચે. તો મિત્રો હવે નીચે જઈએ, દર્શન થઈ ગયા ગુરુ શિખરના, કારણ કે ના છૂટા સિક્કે જ પડતા હતા, બધા રોકાય એમ નહોતું. बादली गार्डन हो गया यार यहाँ पर आके. मित्रों बहुत मजा आ रही है यहाँ के भाई बजे भी है. મિત્રો અત્યારે નીચે ઉતરી ગયા છે ગુરુ શિખરના દર્શન કરીને, પણ યાર હવે પહેલા જેટલી ટ્રાફિક નથી, ટ્રાફિક ઓછી થઈ ગઈ. નીચે ઓર જાય સાગરને મોકલું તો મેસેજ કરવા, નીચેની ઓર જાય જોઈએ કેવું છે કેવું નથી. બાકી મળીએ આગળ, બના રહેજો વ્લોગમાં, મજા આવશે. તો જય માતાજી મિત્રો. તો ફાઇનલી પ્રસાદી લઈ લીધી છે આપણે ગુરુ દત્તાત્રેયની. ઉપરની સાઈડ જઈશ, હવે તો નીચે જ ઉતરવાનું છે, કારણ કે આપણે ઉપર બી જઈએ. હવે પ્રસાદી લઈ લીધી. સાગરભાઈ તમે કેટલું જમ્યું? થોડુંક જમ્યું છે, પણ હવે બહુ કઠી આગળી ચડવા માટે. હવે ચડવાનું ચાલશે જેમ આવે એમ ચડાણ. તમે ગિરનાર ઉપર આવો દત્તાત્રેય તો જમવાનું ઓછું તમારે. પ્રસાદે જમવું નહીં તો જરા કાંઈ પ્રસાદી લેજો નીચે, બહુ મસ્ત છે. એનો શીરો એક નંબર શીરો એક નંબર, એનું ખમણ તાકાત છે. ખાધ જ કરો તમે, ગરમા ગરમ શીરો. વાંધો નહીં, એકવાર વિઝિટ કરજો. તો હાલો આગળ મળીએ, ડન કરો.
તો મિત્રો ઉપર આવી ગયા છે આપણે. અંબે માતાનો ટેમ્પલ હતો ત્યાંથી ઉપર આવી ગયા. અહીંયા એક ચોપાટી જેવું છે, ત્યાં બેઠા મેગી મેગવી એકાદી ખાય વાહે ને તો મેગી આવી ગઈ મિત્રો. તો હવે જરા ખાઈ નાખશે. આ ટેબલ એ તૂટલું છે એટલે વાંધો નહીં આવે, નીચે પડતું જાય થોડું. સવારના કાંઈ જમ્યું નથી અને ડુંગરો થોડો આવ્યો ત્યારનું કંઈ ખાધું જ નથી, તો એકાદી મેગી ખાઈએ પછી બીજું મગવું છે. ચાલો ઓકે કરો. તો મિત્રો અત્યારે આપણે નીચે ઉતરી ગયા છે. બસ હવે અહીંયાથી લગભગ 50 જેટલા પગથિયા હશે યાની કે સ્ટેપ. તો આપણે ઉતરી જઈશું. પણ આ તો મેં કીધું વ્લોગને ખતમ કરી દઈએ. કટકો તો બટકો મિત્રો નાખી દઈએ. તો તમને અમારો વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી તો મળીએ નવા અગલા વ્લોગમાં. આ તો ખાલી એન્જોય માટે બનાવ્યો છે, બટ હવે આપણે બહુ કાંઈ વ્લોગ બનાવવાનું એવું કાંઈ નક્કી નથી. પહેલાં બનાવતા બટ હવે બધું છોડી દીધું. બટ એવું લાગશે તો નાખશું આગળ વ્લોગ. બાકી તો સપોર્ટ કરતા રહેજો. બાકી મળીએ અગલા નયા વ્લોગમાં.